નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો N1 ગુજરાતી ન્યૂઝ. N1 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હવે જોઈએ આજના સમાચાર. કોટ ગામડેથી થોડે દૂર આવેલી SR બ્રિક્સ કંપનીમાં બાળકો મજૂરી કરતા જોવા મળ્યા. અમદાવાદના ધોળકા તાલુકામાં આવેલા ઈંટોના ચીમનીના ભઠ્ઠામાં નાના બાળકો મજૂરી કરતા જોવા મળી રહ્યા છે. SR બ્રિક્સ નામની કંપનીમાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા બાળ મજૂરી કરાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે અહીં ધોળકા તાલુકામાં કોટ ગામ નજીક આવેલા SR ચીમની ભઠ્ઠામાં મજૂરી કરાવવામાં આવી રહી છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે બાળકોને શિક્ષણ આપવા માટે કરોડોનો ખર્ચો કરી રહ્યા છે, ત્યારે આવી RC બ્રિક્સ જેવી ઈંટોની કંપનીઓ દ્વારા મોદીજીના સપના ઉપર પાણી ફેરવી રહ્યા છે. બાળ મજૂરી કરાવવામાં પાછું વળીને જોતી જ નથી. 5 વર્ષના બાળકો અને 12 વર્ષની બાળકીઓ મજૂરી કરતી નજરે પડી રહી છે, ત્યારે ધોળકાના મામલતદાર શ્રી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. આવી કંપનીઓને મંજૂરી આપે તો છે, પણ SR બ્રિક્સ જેવી ઈંટોની કંપનીમાં ક્યારેય ચેકિંગ કરવામાં આવતું નથી અને ઈંટોની કંપનીમાં બાળ મજૂરી કરાવવાનો મોકો મળી જાય છે. બાળ મજૂરી તો કરાવે છે, પરંતુ ક્ષમતાથી વધારે ધુમાડો કાઢી વધારાનું પ્રદૂષણ પણ ફેલાવવામાં આવતું હોય તેવું નજરે પડી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આર પગી, N1 ગુજરાતી ન્યૂઝ, અમદાવાદ, કોટ.